બેનું જે પગપાળા ઘેટી ગામથી હાલીને આવતા વડોદ ગામના સીમાડે આવ્યા ને માર્ગ ભૂલી ગયા સાહેબ. જે બેનની આંખોની માલિપા પડતા આહુડા બંધ થઈ ગયા હતા ને, વડોદ ગામના સીમાડામાંથી બેનની આંખની માલિપા ઠમ 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 આહુડા મીંડા પડ્યા. મારી એ 10-12 બેનુને લઈ અને મારી ગેલાવાળી મેલડી તારા દીદાર કરવા, તારા દર્શન કરવા માટે મારી આજ તારા ગેલાના કાંઠે હું આવું છું. અને મારી ઠેઠથી આય ઉગદી લાવી અને હાવ નજીક લાવી અને માર્ગ ભૂલવાડી દીધો. એ ગેલાવાળી મેલડી મને ક્યાંક માર્ગ દેખાડ બાપ. એ અબડાનો પોકાર મારી ગેલાના કાંઠે બેઠેલી મારી રેવા બાપાની કાળી નાગણી મેલડી સાંભળી ગઈ ને. આગળ તમે દર્શન કરો એટલે 2 બુટિયા બોકડા ઉભા છે. એમાંથી મારી ગેલાવાળી મેલડી એકાદ બોકડાને કીધું છે કે જા જા, આજ વગડાની માલિપા મારી દીકરીઓ રોવે છે ને અહીં સુધી લેતો આવે છે. ઓલી બાઈ રોતી હતી, બીજી બાઈ એને સ્ટાપલી મારીને કહેવા માંડ્યા સાની થઈ જાય. આ વગડાની માલિપા આ ક્યાંથી હોય? જો માં મેલડીનો આદેશ છે, માં મેલડીનો બુટિયો બોકડો આપણને લેવાયો. હવે બુટિયો બોકડો જે માર્ગે હાલે ને એની પાછળ હાલવું છે. હવે મેલડી જ્યાં લઈ જાય એ એમનામ ગેલાવાળી નથી થતું. આયા નહીં સાહેબ, ઠેઠ પાલીતાણાની બાજુમાં ઘેટી ગામ છે. આજની તારીખમાં એ જીવતું પાત્ર છે. પટેલ સમાજની બાઈ, નામ જેનું ચંપાબેન છે ને ચંપાબેન ને સાહેબ આંખોની માલિપાથી પાણી એટલું છુવે. પાલીતાણા, ભાવનગર, રાજકોટ એ હારી હોસ્પિટલોના સર્જનોએ રિપોર્ટ કરીને હાથ ઊંચા કરી દીધા કે સાહેબ આંખોમાં કાંઈ સુધારો ન થાય. પણ કોઈ બેને ચંપાબેન ને કાને વાત નાખી કે બેન, હા બેન દવા લઈને થાકી ગયા કે હા, ડોક્ટરો થાકી ગયા કે હા. હવે એક ભરોહો ને એક વિશ્વાસનું એક પાત્ર બેઠું છે. ક્યાં? નિંગાળાની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું દરેડ ગામ છે. દરેડ ગામની માલિપા ગેલા નદીના કાંઠે એક નોધારાનો આધાર મેલડી બેઠી છે. અને રેવા બાપા રાજનેદી મારી મેલડીનું ભજન કરે છે. જો એની મેલડીને અહીંથી ધા કર, અહીંથી મેલડીને પોકાર કરો, ધા કરો. અને રેવા ભગતની મેલડી જો કદાચ અબડાનો અવાજ કાને સાંભળી જાય ને, તો ડોક્ટર થી નો આંખ્યું હારી થાય ની આંખ્યું હારી મારી ગેલાના કાંઠાવાળી મેલડી કરી દે. પણ સાહેબ એ કહેવતમાં કીધું છે કોઈ દી ગરજ ને અકલ નો હોય. જે માણસ ને ગરજ હોય ને એને અકલ નો હોય અને માંદાને વૈદવાલા હોય. અને પટેલની બાઈએ સાહેબ ચંપાબેને હાડીનો શેડો નિંગાળાની દઈ સામે આમ લાંબો કરીને એટલું કીધું કે એ ગેલાના કાંઠાવાળી મેલડી માડી, તારો ગેલો નદી કેવી હશે ને તારું બહેણું કેવું છે ને દરેડ ગામ કેવું છે મેં તો જોયું નથી. હું તો એક બાઈ માણસ છું. પણ ગેલાના કાંઠાવાળી મારી રેવા ભગતની મેલડી જો મારી આંખું સૂતી બંધ થઈ જાય ને, તો ઠેઠ પાલીતાણાની માથે ઘેટી ગામ છે ત્યાંથી હું પગપાળા હાલી અને ગેલાના કાંઠે મેલડી તને એક તાવો કરવા આવીશ. જોજો સાહેબ, એ અમે એટલે કાયમ કહી છે કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે છે. પણ એના માર્ગની માથે ચડી જાવ ને તો મેલડી એટલે હુકમનું પાનું કહેવાય સાહેબ. ગમે ત્યાં હોહરી નીકળી જાય. ઈ બાઈ મળાય એ મારી રેવા ભગતની મેલડીને પોકાર કર્યો અને અબડાનો ધા, અબડાનો પોકાર મારી ગેલાના કાંઠે બેઠેલી મારી રેવા બાપાની મેલડી સાંભળી ગયો સાહેબ. ગેલાવાળી મેલડી
રાતના 12-1 નો સમય બન્યો અને રેવા બાપા મારી મેલડીના પડથારે નિંદ્રાને આધીન બન્યા અને રાતના 1 ના ટકોરે મારી મેલડી એટલું કીધું કે રેવા ભગત કોણ? હું તારી ગેલાવાળી મેલડી. અરે મારી અત્યારે સાંભળ મારા ભગત, પાલીતાણાની માથે ઘેટી ગામ છે ને ઘેટી ગામની માલિપા એક પટેલની અબળા બાઈ જેની આંખની માલિપા આહુડું હુકાતું નથી. આજે એના પડતા આહુડાને લૂસવા હું તારી ગેલાવાળી મેલડી જાઉં છું બાપ. અને સાહેબ એ રેવા ભગતને આટલો ટકોર કરી અને આકાશમાં જેમ વીજળી ચડે એમ મારી ગેલાવાળી મેલડી સડી. જોગમાયા એ મારી ગેલાના કાંઠાવાળી મેલડી આકાશમાં જેમ વીજળી સડે એમ સડી. હો બાપ ક્યાં જાય? પાલીતાણાના પડખે ઘેટી ગામ છે સાહેબ. એ ઘેટી ગામની માલપા પટેલ ના આંગણે બધાય નિંદ્રાને આધીન બની ગયા. પણ 16 વર્ષની અબળા દીકરીનું રૂપ લઈ અને જે બાઈના એ બે આંખું સૂતી એના કપાળની માથે જઈને મારી ઘેલાવાળી મેલડી આમ હાથ મૂક્યો છે. ખાડ ખાડ દાંત કાઢી અને દીકરીના રૂપે મારી ગેલાવાળી મેલડી કે જેની આંખું સુવે અને એની માથે મારી મેલડીનો હાથ પડે અને સૂતી આંખોને રેણ નો મારી દઉં ને એ તો રેવા ભગતની મેલડી. આંખોની માથે હાથ ફેરવી અને મારી ઘેલાવાળી મેલડી પાછી આવીને પોતાના થડે બિરાજમાન થઈ ગઈ બાપ. પણ પ્રભાતનો પોર રાજા કરણની વેળા અને ઓલી પટેલની બાઈ ચંપાબેન આમ જાગી અને પોતે સાહેબ નાઈ ધોઈ અને આંખોને ખોલી સૂતી આંખો બંધ થઈ ગયેલી. તેથી જે બાઈએ માર્ગ સીંધ્યો હતો ને એ બાઈને જોઈને એટલું કીધું બાપ એ ધનહો રેવા ભગત ને ધનહો રેવા ભગત ની ગેલા વાળી મેલડી ને સાહેબ. એ સાહેબ બાઈ ની આંખો સૂતી બંધ થઈ ગઈ. એને જાજા વરા નથી થયા સાહેબ. તારીખ 26/10/2017 ની સાલની આ વાત છે સાહેબ. એ પછી 10-12 બહેનોનો સંગ લઈ અને ઠેઠ ઘેટી ગામથી બેનો પગપાળા હાલીને મારી ગેલાવાળી મેલડીને તાવો કરવા માટે આવતા છે. કોઈ ગામડા, કોઈ વેરણ વગડો, કોઈ શહેર
પૂછતા આવે બાપ દરેડ ગામ કઈ દિશાએ આવ્યું, પણ હાલતા 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 એ આજનું સાહેબ આ વડોદ ગામ છે, વડોદ ગામના સીમાડાની માથે આવ્યા અને મારી મેલડીએ એ નવો નકશો માંડ્યો છે.